શકીએ છીએ અને આરતી પછી આરતી ભવ્ય આરતી થવાની છે। આરતી પછી જમવા માટે આપણે બધા પ્રયાણ કરીશું। આરતી થાય પછી પણ વ્યવસ્થામાં અવ્યવસ્થા ન થાય એના માટે આપ સૌ અમને સાથ અને સહકાર આપો એવી વિનંતી। પોતપોતાની જગ્યાએ બેસી રહો એવી વિનંતી। हेलो प्राण प्रतिष्ठा विधि થઈ ગઈ છે। ભક્તોએ પોતાના સ્થાન પર બેસી ગાંધીજીના આજના પ્રસંગે દાન પ્રાપ્ત થયું છે। ધન્યવાદ। ભૂપેન્દ્ર કુમાર કોઠારી તરફથી જાડેજા 21,000 રૂપિયાનું દાન અત્રે પ્રાપ્ત થયું છે। ભૂપેન્દ્ર કુમાર ચિરોલી કોઠારી તરફથી જાડેજા એમના તરફથી 21,000નું દાન પ્રાપ્ત થયું છે। ધન્યવાદ। આજે ગુરુ પૂર્ણિમા અને ગુરુ પૂર્ણિમા એટલે ગુરુનું ઋણ અદા કરવાનો આજનો આ દિવસ અને બીજા શબ્દોમાં કહીએ તો સાઈ પૂર્ણિમા। આ પ્રસંગે બાબાને તમે જે આપો છો તેનાથી 10 ગણું બાબા તમને આપતા હશે। આવા ધાર્મિક સંસ્કારીઓમાં જ્યારે આવા સંસ્કારીઓ થતા હોય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વખતે જે તે દેવની સ્થાપના થતી હોય છે ત્યારે તે દેવની ઉપસ્થિતિ હાજરી અહીં રહેતી હોય છે। આપ ભોજપૂકો કાઉન્ટર ઉપરથી પ્રાપ્ત કરી શકો છો અને અહીં દરેક જણ પોતાની જગ્યા ઉપર બેસીને ત્યાં જ ઉભા રહે। આગળ વધવાનો પ્રયત્ન ના કરતા તો વ્યવસ્થા જળવાશે। ભોપાલના શેઠ શ્રી હરગોવનદાસ તરફથી 21,111 રૂપિયા પ્રાપ્ત થયા છે। ધન્યવાદ। શેઠ શ્રી હરગોવનદાસ કાળીદાસ રૂપાલવાળા તરફથી 11,111 રૂપિયા દાનમાં પ્રાપ્ત થયા છે। સાક્ષાત ઈશ્વર સ્વરૂપ એવા એટલે કે સાઈ એટલે કે સાક્ષાત ઈશ્વર। આજે જયારે વાસણ ગામે ગુરુ પૂર્ણિમાના દિવસે બાબા જયારે